वडोदरा के वार्ड नंबर 11 की ये खबर है, जहां पर आज काफी ज्यादा हंगामा मचा हुआ देखने मिला। दरअसल कांग्रेस के वार्ड नंबर 11 के प्रत्याशी कनुभाई प्रजापति फॉर्म वापस खींचने के लिए अकोटा मामलतदार कचहरी पर पहुंचे, तब वहां पर कांग्रेसी कार्यकरों ने जमकर हंगामा मचा दिया। बड़ी तादाद में पुलिस का कड़ा बंदोबस्त वहां पर तैनात करवाना पड़ा और पुलिस के सख्त पहरे के बीच कांग्रेसी प्रत्याशी कनुभाई प्रजापति की ओर से अपना फॉर्म वापस खींचा गया और उसके बाद कनुभाई अपने साथीदारों के साथ वहां से रवाना हो रहे थे। तब वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी, कांग्रेस के अन्य अग्रणी और कार्यकर और साथ ही अन्य वार्ड के प्रत्याशी उन्हें घेर कर खड़े हो गए। तब आपको बता दें कि कांग्रेस पार्टी की ओर से इस दौरान कनुभाई को लेकर जो गाड़ी आई थी उसके पीछे का कांच भी तोड़ दिया गया था। तब कनुभाई प्रजापति को पुलिस ने संरक्षण देकर कार में रवाना करवाया, लेकिन इस बीच वहां पर काफी ज्यादा विवाद खड़ा हो गया, काफी ज्यादा हंगामा मच गया और इस मामले के मद्देनजर वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी ने भी कई गंभीर आरोप लगाते हुए अपना रोष जताया। तब वडोदरा की अकोटा मामलतदार कचहरी पर इस पूरे मुद्दे ने काफी घमासान मचा दिया था। वडोदराમાં લોકશાહી માટે કાળો દિવસ સમાન છે, કારણ કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા 11 નંબરના આજે અહીંયા ફોર્મ આવીને પાછું ખેંચી લીધું। રાતોરાત ગઈકાલે રાતથી સાંજથી અમારા સંપર્કમાં નતા અને જે બીજેપીના નેતાઓ એમના ઘરે પણ ગયા હતા એ વાત જાતે કનુભાઈ અમને કીધેલી કે એક પોલીસવાળા ભાઈ જેની સરનેમ પ્રજાપતિ હતી અને એક કોઈ આગેવાન એમના ઘરે જઈને એમને ધાક ધમકી કે લોભ લાલચ આપી, ત્યારે અમારા બીજા ઉમેદવારના ઘરે જઈને અમારી સાથે ટેલિફોનિક વાતચીત કરી એટલે ગભરાઈ ગયા અને કોર્પોરેશનના અધિકારીને લઈને આજે મને હમણાં જાણવા મળ્યું કે જે વોર્ડ નંબર 7 ના કોર્પોરેશનના અધિકારી એક કનુભાઈ પ્રજાપતિ લઈને કોર્પોરેશનના અધિકારીને શું લેવા દેવા? અરે ભાજપના નેતાઓને આટલી બીક લાગે છે ચૂંટણી હારવાની તો બંધ કરો ને ભાઈ, શું કામ તાઇફા કરો? સત્તાનો દુરુપયોગ છે, કાળો દિવસ છે અને જે વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે પરિવર્તનનું, એનાથી ભાજપ એમની ભૂંડી હારને ભાડી ગઈ છે, માટે હારવાની બીકે અમારા વોર્ડ નંબર 2 ના બીજા ઉમેદવાર પણ અમારાથી સંપર્ક વિહોણા છે। ગઈકાલે લગભગ 10 થી 12 ઉમેદવારોને રાત્રે આ લોકોએ પોલીસના માધ્યમથી, આઈબીના માધ્યમથી, કેટલાક અસામાજિક તત્વોના માધ્યમથી અમારા ઉમેદવારોને દબાણ કરવામાં આવે, એમને ધાક ધમકી આપવામાં આવે, ચોખ્ખું કહેવામાં આવે કે તમે કાલે ફોર્મ વિડ્રો કરી લો। આ લોકશાહી છે, એટલે તમારે સામ દામ દંડ ભેદ અને સત્તાનો દુરુપયોગ કરીને તમારે આવી રીતે સત્તામાં આવું છે તો કોઈ મતલબ નથી। જ્યારે વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપને હરાવવાની છે, ત્યારે હારવાની બીકે ભાજપના નેતાઓ આ ધંધા કરી રહ્યા છે, જેને સખત અમે વખોડીએ છીએ, પરંતુ કોંગ્રેસ પાર્ટી ગભરાતી નથી અને પ્રજા અમારી સાથે છે। આવનારા દિવસમાં પરિવર્તન આવશે એ અમને વિશ્વાસ પણ છે અને કોંગ્રેસનું બોર્ડ બનશે। એને અમિતનગરથી મારી જોડેથી ઉઠાવીને લઈ ગયા અને જે શખ્સ મેં બતાવ્યો એને જોયો એટલે મેં તરત કહ્યું કે ભાઈ આ છોકરો હતો અમારી જોડે અને એમને ઉઠાવી અને મને ચોકડી પર છોડી દીધો અને કે તમે હવે કાકા તમારા ઘેર જતા રહો, ફોર્મ પાછું ખેંચાવવા માટે। એ કનુભાઈ પ્રજાપતિ વોર્ડ 11 નો ઉમેદવાર, આ એમના સમાજ દ્વારા ને એ લોકોએ પ્રજાપતિ એમના સમાજ દ્વારા બધા बराबर एवं बड़ी पुलिस टीम वाले બધા अंगत हसे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।